ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતા 19 વર્ષના યુવાને એક સગીરાને લલચાવી ફોસલાવી ફરિયાદીના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે આરોપી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન જજ H.S. દવેની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો ગુનો સાબિત માની જુદી જુદી કલમો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનારને વળતર પેટે ₹6,30,000 દિવસમાં સરકારી ચૂકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ગત 6/2/2023 રોજ આ કામના આરોપી 19 વર્ષીય મુકેશભાઈ ઉર્ફે ગળો ભૂપતભાઈ ચીખલિયા ઉંમર વર્ષ 19 ધંધો મજૂરી રહેવાસી ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે આ કામના ફરિયાદીની સગીર વયની 15 વર્ષીય અને 11 માસની દીકરીને લલચાવી ફોસલાવી બદનામ કરવાના ઈરાદે ફરિયાદીના વાલીપણામાંથી અપહરણ કરી ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં તેની સાથે દુષ્કર્મ કર્યાની ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી સામે ગુનો નોંધી પોલીસે આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો. આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન અને સ્પેશિયલ પોક્સો જજ H.S. દવેની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ગીતાબા P. જાડેજાની અસરકારક દલીલો આધાર પુરાવા સાક્ષ્યો વગેરેને ધ્યાને રાખી આરોપી મુકેશભાઈ ઉર્ફે ગળો ભૂપતભાઈ ચીખલિયાને કસૂરવાર ઠેરાવી 20 વર્ષની સજા અદાલતે ફટકારી હતી. તેમજ ભોગ બનનાર સગીરાને વિક્ટિમ કમ્પેન્સેશન એક્ટ હેઠળ ₹6,00,000 વળતર પેટે સરકારશ્રીએ 30 દિવસમાં ચૂકવવા અદાલતે હુકમ કર્યો હતો. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.